हेलो गाइस, वेलकम टू डीएम एजुकेशन। આજના વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 11 નું ચેપ્ટર 5 ચાલુ કરીશું। ચેપ્ટરનું નામ છે પેપર। એક કેરેક્ટર છે, મતલબ મંકી છે, ધ ફેન્ટમ પેટ। ફેન્ટમ એટલે કે જે અવાસ્તવિક હોય, રિયલ ના હોય, અવાસ્તવિક। અવાસ્તવિકના સિનોનિમ જોઈ લઈએ, બરાબર। આનો મતલબ થશે ઇલ્યુઝન, બરાબર, હેલુસિનેશન, પછી થશે કાઇમેરા, બરાબર, મિરાજ, ફિક્ટિશિયસ જે ફિક્શન બુક હોય, જે રિયલ ના હોય, પછી ઇમેજનરી, બરાબર। આ બધા એનું સિનોનિમ છે, આ યાદ રાખજો। ચાલો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ। ધ સીન ઓપન્સ ઇન એ ક્લાસરૂમ। સીન ક્યાંનો છે? ક્લાસરૂમનો છે। ઇટ્સ કેઓટિક। કેઓટિક એટલે મતલબ અસ્તવ્યસ્ત। કેઓટિક નું સિનોનિમ થાય હેવાયર, મતલબ અસ્તવ્યસ્ત, ડિસઓર્ડર, બરાબર। મચ શાઉટિંગ, લોકો બધા બૂમો પાડી રહ્યા છે। શાઉટ કરવું એટલે બૂમ પાડવી। એની પાછળ ઈડી લાગી છે, વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મ। એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ, લોકો પેપર અને પેન્સિલ ફ્લિંગ કરી રહ્યા છે। ફ્લિંગ કરવું એટલે કોઈ વસ્તુ જોરથી ફેંકવું। ફ્લિંગ નો વર્બ થશે ફ્લંગ। આ V2 અને V3 સિમિલર જ છે। ફ્લિંગના સિનોનિમમાં થશે હલ કરવું, પેલ્ટ કરવું। આની પાછળ ઈડી લાગી જાય તો વર્બની સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ। આની પાછળ ઈડી લાગી જાય તો વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મ। હલ કરવું એટલે કે ફેંકવું થાય HURL પેલ્ટ। ટીચર એન્ટર કરે છે, ટીચર આવે છે। લુક્સ હેલ્પલેસલી એટ ધી સીન, આ જે દ્રશ્ય છે તેને લાચારીથી જોવે છે। હેલ્પલેસ થવું એટલે લાચાર થવું। દેન વોક્સ ઇન બ્રેવલી, પછી શું? અંદર આવે છે। બ્રેવલી એટલે બહાદુરીથી, બરાબર, વિથ સ્માઇલ, હસતા હસતા। ટીચર કહે ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, ગુડ મોર્નિંગ બાળકો। આ મોમેન્ટ ઓફ પોઝ એન્ડ ધી એક્ટિવિટી, આ બધા જે સીન છે એમાં પોઝ આવે છે। પોઝ નું એક સિનોનિમ થાય હાઇએટસ, બરાબર। ઇન્ટરવલ બી કહી શકો પોઝ નું સિનોનિમમાં। સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા। દેન ધ કેઓસ કન્ટિન્યુ, ગુડ મોર્નિંગ કીધા પછી ત્યાં શું થયું? ડિસઓર્ડર કન્ટિન્યુ રહ્યો। સ્ટુડન્ટ 1, મેમ લુક દે આર સ્ટીલિંગ માય થિંગ્સ, લોકો મારી વસ્તુ ચોરી રહ્યા છે। સ્ટીલ કરવું એટલે ચોરવું। સ્ટીલ, સ્ટોલ, સ્ટોલન। V1 V2 એન્ડ V3, દે આર ઓલવેઝ સ્ટીલિંગ, હંમેશા મારી વસ્તુ ચોરી રહ્યા છે। સ્ટુડન્ટ 1, મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે, આપણે આજે શું કરવાના છે? સ્ટુડન્ટ 2, મેમ લેટ્સ ડુ સમથિંગ ફની, આપણે કંઈ ફની મજા આવે તેવું કરીએ મેમ। મચ ચીયરિંગ એટ ધીસ સજેશન, આ સજેશન, આ જે સુઝાવ હતો તેની પર લોકો ચીયર કરવા લાગ્યા, લોકો મજા માણવા લાગ્યા। ચલો આગળ વધીએ। ટીચર નાવ, હવે બાળકો, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ, આજે આપણે પાલતુ પ્રાણી જે હોય તેના વિશે ડિસ્કશન કરવાનો છે। ટેમ કરવું એટલે પાળવું, સેમ વસ્તુ એનો સિનોનિમ થાય ડોમેસ્ટિકેટ કરવું, બરાબર। ટેમ કરવું એટલે પાળવું, એનો સેમ સિનોનિમ થશે ડોમેસ્ટિકેટ કરવું। ઇમિડિયેટલી, તરત જ ધ ક્લાસરૂમ ઇઝ રોક્ડ બાય સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ, ક્લાસરૂમમાં લોકો શું કરવા લાગે છે? વિરોધ કરવા લાગે છે, પ્રોટેસ્ટ કરવા લાગે છે। એક્સેપ્ટ ફોર પિયા, પિયા સિવાય બધા પ્રોટેસ્ટ કરવા લાગે છે। હુ સ્ટેન્ડ્સ એન્ડ ચીયર, તે ઉભી રહીને આની ચીયર કરે છે, મતલબ આની મજા માણે છે। ટીચરે આ બધું, સ્ટુડન્ટ્સ કહે ના ના, દેટ્સ સો બોરિંગ, મતલબ બોરિંગ છે। બોર થવું એટલે બેચે, બોર નું ગુજરાતી શું થશે? મતલબ કંટાળાજનક, કંટાળો આવે તેવું। એનું ડી લાગી જાય તો વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મ બની જશે। બોરની ભાવવાચક સંજ્ઞા થશે બોર્ડમ, બરાબર, કંટાળો। સેમ વસ્તુ હોય સર્ફ, સર્ફ એટલે થાય ગુલામ, સ્લેવ, બરાબર। સ્લેવરી શું છે? ભાવવાચક સંજ્ઞા, એબ્સ્ટ્રેક્ટ નાઉન। તે પ્રમાણે સર્ફની ભાવવાચક સંજ્ઞા થશે સર્ફડમ, એટલે કે ગુલામી। સ્લેવરી, સર્ફડમ, સર્ફ એટલે ગુલામ, સ્લેવ એટલે ગુલામ, બરાબર। શટઅપ પિયા, પિયાને બધા શું કહે છે? ચૂપ થઈ જાય। સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ, જાનવર બનવાનું થોડી વાર માટે બંધ કરી દે। યા જસ્ટ બીકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ, કે તું એક મોટી એનિમલ એક્સપર્ટ છે। નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ, આપણે એનિમલ વિશે કંઈ નહીં। વી ડીડ ધેટ ઇન ક્લાસ 1, આપણે આ બધું ક્યારે કર્યું હતું? જ્યારે સ્ટાન્ડર્ડ પહેલા ધોરણમાં હતા। દેટ ઇઝ ફોર કિડ્સ, આ બાળકો માટે છે। લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ, ચાલો આપણે બીજું કંઈ કરીએ। લેટ્સ ગો ફોર પિકનિક, ચાલો આપણે પિકનિક પર જઈએ। ચાલો આગળ જઈએ। ટીચર, ચિલ્ડ્રન ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ, આજે આપણે ડોમેસ્ટિક જે પાલતુ પ્રાણી હોય ઘરે, જે આપણે પાળ્યા હોય તેના વિશે ડિસ્કશન કરવાનું છે। અને જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, આ વસ્તુને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે લેટ અસ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ, ચાલો આપણે દરેક એક એક જણા ચાલુ કરીએ। ટેલિંગ અસ અબાઉટ, શું કહેશો?
ધ પેટ્સ યુ હેવ એટ હોમ. તમારે જે પાલતુ પ્રાણી ઘરે છે તેના વિશે તમારે એને કહેવાનું છે. વી વિલ સ્ટાર્ટ વિથ યુ. ક્ષમા, આપણે તારાથી શરૂઆત કરીશું. ક્ષમા કહે છે યસ એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો. યસ એઝ મોસ્ટ ઓફ લકી વન્સ નો ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ. જે મારા ઘરે આવે છે તે બધા લકી વન છે, તે બધા જાણે છે. આઈ હેવ ગોટ બંચ ઓફ રેર અંગોરા રેબિટ્સ. એની જોડે શું છે? બંચ ઓફ એટલે ઘણા બધા અંગોરા રેબિટ છે. દે આર વેરી બ્યુટીફુલ. તે ઘણા જ સુંદર છે. એન્ડ દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર. લાંબી અને મુલાયમ ફર છે એટલે રૂંવાટી છે. સો પીપલ બ્રીડ ધેમ ફોર ધ ફર. તો લોકો તેને શા માટે બ્રીડ કરે છે, શા માટે ઉછેરે છે સસલાને? તેમની રૂંવાટી માટે. રૂંવાટીથી શું આપણે બનાવીશું? સ્વેટર બનાવીશું. સ્ટુડન્ટ્સ, યે મેમ દે આર રિયલી ક્યુટ. તે ખૂબ જ સુંદર છે. ધ ફર, તેમની રૂંવાટી સો સોફ્ટ, ખૂબ મુલાયમ છે મેમ. ટીચર, વેરી ગુડ. સમા, હુઝ નેક્સ્ટ? પછી કોણ છે? મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર. ઘણા લોકો હવામાં હાથ વેવ કરતા હતા. મતલબ નોટિસ થાય એ માટે આપણે હવામાં હાથ ઘુમાવીએ ને, લેફ્ટ રાઈટ લેફ્ટ, તે પ્રમાણે સ્ટુડન્ટ્સ પણ હાથ વેવ કરતા હતા. દેર આર સાઉન્ડ, ત્યાં લોકો અવાજ પણ કરતા હતા. મેમ મી, મેમ મી, મેમ હું. ટીચર કહે યસ રોહન. ટીચર એ કીધું હા રોહન. રોહન કહે છે આઈ હેવ ગોટ ધ ફિયર્સેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ, અ રોટવીલર. ફિયર્સ એટલે કે ઉગ્ર, આક્રમક. બરાબર, તેની જોડે આક્રમક કૂતરો છે પૂરી દુનિયા. તે છે રોટવીલર. રોટવીલર બ્રીડ હોય એ ફિયર્સ જ હોય. તેનું નામ શું છે? કિલર. હિઝ નેમ ઇઝ કિલર. હી ઇઝ વેરી ડેન્જરસ ડોગ. તે ખૂબ ખતરનાક ડોગ છે. ડેન્જરસ ના સિનોનિમ જોઈ લઈએ. ડેન્જરસ નું સિનોનિમ થાય ડેટ્રીમેન્ટલ એટલે હાનિકારક, પેરિલસ, હઝાર્ડસ, બટ હી ઇઝ હાઈલી ટ્રેન. તેને સારી રીતે ટ્રેન કરવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે. સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ. તો આપણને કોઈને બાઇટ નહીં કરે, બચકું નહીં ભરે. બાઇટ, બિટ, બિટન. આ છે V1, આ છે V2, આ છે V3. ટીચર, થેન્ક યુ રોહન. આના પછી મળશે સ્ટુડન્ટ 2. આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પર્શિયન કેટ. સ્ટુડન્ટને શું કીધું? મારી જોડે ટ્વિન છે પર્શિયન કેટની. બરાબર. માય અંકલ સેઝ દે આર વેરી રેર કલર. મારા અંકલ કહે છે કે ખૂબ અજાયબ કલરના છે, અજાયબ રંગના છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. મારે તેમને બ્રશ કરવું પડે છે, મતલબ તેમને ક્લીન કરવા પડે છે. ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ. એનું નામ શું છે? એકનું નામ સિલ્વર છે, એકનું નામ ગોલ્ડ છે. બીકોઝ દે આર સો પ્રેશિયસ. તે ખૂબ જ પ્રેશિયસ છે. મતલબ પ્રેશિયસ એટલે કિંમતી. ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન ટેક પ્લેસ ઇન ધી માઇન્ડ. આગળ આની પછીનું પ્રેઝન્ટેશન છે ઇન માઇન્ડ એટલે કોઈ કશું બોલે નહીં, એક્સપ્રેશનથી બધું કહી દે. એક્સપ્રેશનથી જે વસ્તુ આપણે બોલીએ, મતલબ સમજાવવાનો ટ્રાય કરીએ, એને કહેવાય ઇન માઇન્ડ. બરાબર. આના પછીનું જે પ્રેઝન્ટેશન છે એ બધા એક્સપ્રેશનથી કન્ટિન્યુ રાખે છે. એસ પિયા ગેટ્સ અપ. પિયા ઊભી થાય છે એન્ડ વોક્સ ડાઉન સ્ટેજ ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. ત્યાં નીચે જાય છે, મતલબ ડાઉન સ્ટેજ જાય છે પિયા, ડાયરેક્ટલી મતલબ પ્રત્યક્ષ રીતે વાત કરવા માટે ઓડિયન્સ જોડે. સી ઇઝ ટ્રબલ. તે પરેશાન પણ છે. ચાલો આગળ વધીએ. ટીચર, કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર. ચલો પિયા, આપણે તારા પાલતુ પ્રાણી વિશે સાંભળીએ. ધેર સાયલન્સ. સાયલન્સ છે. એવરીવન ટર્ન્સ ટુ પિયા. પિયા બધા પિયાની સામે જોવે છે. સ્ટુડન્ટ 3, યસ પિયા. હા પિયા. વોટ્સ યોર પેટ? પેટ, ઇટ્સ ધ બેસ્ટ. તારી જોડે કયું પાલતુ પ્રાણી છે? હું તરત લગાવું છું કે તે સૌથી બેસ્ટ હશે, સારામાં સારું હશે. ગુડ, બેટર, બેસ્ટ. આ થઈ એની પોઝિટિવ ડિગ્રી, આ થઈ એની કમ્પેરેટિવ ડિગ્રી, આ થઈ એની સુપરલેટિવ ડિગ્રી. બરાબર. સ્ટુડન્ટ 4 કહે છે પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ. પિયા શું છે? એનિમલ એક્સપર્ટ છે. બરાબર. ગો ઓન પિયા. ચાલો પિયા. ડોન્ટ ટેલ મી. મને એવું ના કહેતી કે યુ ડોન્ટ હેવ અ પેટ. મને એવું ના કહેતી કે તારી જોડે પેટ જ નથી, મતલબ પાલતુ પ્રાણી જ નથી. સ્ટુડન્ટ 5 કહે છે સી હેઝ અ ડોગ. એની જોડે કૂતરો છે, મેં જોયો છે. આઈ હેવ સીન ઇટ. ઇટ્સ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ. જે શેરીમાં ફરતો હોય તે ઘરડો કૂતરો છે. ઇટ કેન હાર્ડલી વોક. તે ચાલી પણ નથી શકતો. મચ લાફ્ટર. લોકો હસવા લાગે છે. સ્ટુડન્ટ્સ, રિયલી પિયા? ખરેખર પિયા? ઓનલી અ સ્ટ્રીટ ડોગ. ખાલી એક શેરીનો કૂતરો. મે બી ઇટ્સ અ વોલ્ફ ઇન ડિસ્ગાઇઝ. કદાચ આ જે કૂતરો છે, જે કૂતરો છે એ કદાચ શું કહેવાય, શિયાળ હોઈ શકે. મતલબ આ જે ડોગ છે તે વુલ્ફ હોઈ શકે. એટલે છળકપટ, એને ડિસ્ગાઇઝ કરી દેવું એટલે છળકપટ કરવી, વેશ પલટો કરવો. બરાબર. ટિટર્સ ઓલ અરાઉન્ડ. બધા મોઢું દબાઈને હસે છે. બેટ, શરત છે. સી ઇઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ. તેની જોડે બધાને ઉત્તેજના અપાવે તેવું એક પાલતુ પ્રાણી છે. કમ ઓન પિયા, ટેલ અસ. ચલો પિયા, અમને કહી દો. સ્ટુડન્ટ સેન્ટિંગ કરી રહ્યા છે, તેનું આ નામ લઈ રહ્યા છે પિયા 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 કરીને. બરાબર. પિયા ગોસ સ્લોલી ટોપ ઓફ ધ ક્લાસ. પિયા ક્લાસમાં જે સ્ટેજ છે જ્યાં નીચે ગઈને ડાઉન સ્ટેજ પર વાત કરવાની છે ત્યાં સ્લોલી જાય છે.
એઝ સુન એઝ સી ઇઝ ધેર, જ્યારે તે પહોંચી જાય છે, એવરીવન ઇઝ ક્વાયટ. ક્વાઇટ એટલે થાય તદ્દન, બિલકુલ. અને ક્વાયટ એટલે થાય શાંત. બરાબર. ટીચર ગો ઓન. ચલો પિયા, વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. અમને તારા પાલતુ પ્રાણી વિશે સાંભળવું ગમશે. હિયર એટલે સાંભળવું. હિયર, હર્ડ, આ છે V2 અને આ છે V3, આ V1. બરાબર. ચલો આગળ વધીએ. પિયા ઓલમોસ્ટ ઇનઓડિબલી, આઈ હેવ અ. ઓડિબલ એટલે જે સાંભળી શકાય. ઇનઓડિબલ આગળ પ્રિફિક્સમાં ઇન લાગી ગયું તો જે સાંભળી ના શકાય, ના સાંભળી શકાય તેવી રીતે આઈ હેવ અ. સ્ટુડન્ટ્સ કહે છે વી કાન્ટ હિયર, અમે તને સાંભળી શકતા નથી. સ્પીક અપ, જોરથી બોલો. લાઉડર મતલબ જોરથી બોલો. પિયા, પિયા કહે આઈ હેવ અ, આઈ હેવ અ મતલબ મારી જોડે. પછી શું કરે છે? ડીપ બ્રેથ, ઊંડો શ્વાસ લે છે. નાઉ ધ ડિસિઝન ઇઝ ટેકન. સી સ્પીક્સ અપ, તેણે તે ડિસિઝન લઈ લીધું છે. ડિસિઝન લઈ લીધું છે. તે સ્પીકઅપ કરે છે, તે બોલે છે. આ મંકી, તેની જોડે શું છે? મંકી છે. ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ, ક્લાસમાં ઉત્તેજના આવી જાય છે. અચાનક, ઇરપ્ટ થવું એટલે અચાનક આગળ ઉપર આવવું. ઇરપ્ટ થવું એટલે અચાનક ઉપર આવો. જેમ કે આ જ્વાલામુખી હોય તો અચાનક જ ઇરપ્ટ કરે. બરાબર. તો સેમ એક્સાઇટમેન્ટ પણ ઇરપ્ટ એટલે અચાનક જ આવી. બરાબર. સ્ટુડન્ટ્સ, ઓ આ મંકી. ઓ આ મંકી, ગોશ, ધેટ્સ સો કુલ મેન, સી ઇઝ સો લકી. હે ભગવાન, ધેટ્સ સો કુલ, તે ખૂબ જ સારું છે. મેન, સી ઇઝ સો લકી, તે ખૂબ નસીબદાર છે. જનરલ એક્સપ્રેશન ઓફ એડમિરેશન એન્ડ એનવી, બધાના એક્સપ્રેશન, ફેશિયલ એક્સપ્રેશન કેવા હતા? એડમાયર કરતા હતા, તેની પ્રશંસા કરતા હતા, અને અમુક લોકો જેલસ પણ હતા. એક હોય એનવી, એક હોય જેલસી. બરાબર. એનવી એટલે એવી વસ્તુ કે જે આપણી જોડે નથી અને બીજા જોડે છે, તો આપણે તેનાથી જે ઈર્ષ્યા થાય તે. બરાબર. જેલસી એટલે આપણી જોડે જે કોઈ વસ્તુ હોય પણ આપણી જોડેથી કોઈ એ વસ્તુ લઈ ના લે, આપણી જોડેથી એ વસ્તુ જતી ના રહે, તો જે માટે આપણને જે થાય એ થઈ જેલસી. ઈર્ષ્યા અને જેલસી, આ એનવી અને જેલસી વચ્ચેનો ડિફરન્સ આ જ છે. અહીંયા જેલસીમાં છે લાઉઝી, મતલબ થાય ઘટિયા, બેડ ક્વોલિટીનું. બરાબર. એક હોય એનવી, એક હોય જેલસી. બરાબર. એનવી નો મતલબ આપણી જોડે કઈ વસ્તુ ના હોય, બીજા જોડે જોઈને આપણને જે ઈર્ષ્યા થાય કે એની જોડે વસ્તુ છે મારી જોડે નથી, તો આપણને શું થાય? ઈર્ષ્યા. તે થઈ ઈર્ષ્યા. જેલસી, મારી જોડે ફોન, મારી જોડે કઈ વસ્તુ હોય, કોઈ બી વસ્તુ હોય જે બીજું કોઈ લઈ શકે મારી જોડેથી, તો જે મને ગુમાવવાનો ડર હોય તે વખતે જે મને થાય તે થઈ જેલસી. બરાબર. ટીચર, ચિલ્ડ્રન ચિલ્ડ્રન, બાળકો બાળકો, લેટર સ્પીક, તેને બોલવા દો. ગો ઓન પિયા, પિયા તું બોલ. પિયા, યા ઓકે, ધેટ્સ ઇટ, એટલું છે. આઈ હેવ ગોટ અ મંકી. બરાબર. મારી જોડે મંકી છે. સો કેન આઈ ગો નાઉ, સો હું જઈ શકું છું. સ્ટુડન્ટ 5, કમ ઓન, ટેલ અસ મોર મોર. મને, અમને એના વિશે વધારે કહે. અનયુઝ્યુઅલ પેટ છે, આ અસામાન્ય પેટ છે. બરાબર. ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ, તેના વિશે અમને ઘણું વધારે કહે. બરાબર. પિયા, યસ, વેલ, હા, સારું. સ્ટુડન્ટ 1 કે સો ક્યુટ, ખૂબ જ ક્યુટ. સ્ટુડન્ટ 2 કે ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ, શું છે? બોય છે કે ગર્લ? પિયા કે છે અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ. બરાબર. ગર્લ જ છે. પછી હસવા લાગે છે, લાફ્ટર. પિયા, ઇટ ઇઝ અ કેપુચિન મંકી, આ શું છે? કેપુચિન મંકી છે. બધા કે છે શું? પિયા કે છે અ કેપુચિન મંકી સાઉથ અમેરિકામાં હોય છે. ઇટ ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા છે. ઇટ ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા, તે મંકી સાઉથ અમેરિકાથી છે. ઇટ ઇઝ ક્વાઇટ રેર, તે તદ્દન અજાયબ છે. રેર એટલે અજાયબ હોવું. સ્ટુડન્ટ 4, વેર ડીડ યુ ગેટ ઇટ, તને તે ક્યાંથી મળ્યું? પિયા કહે છે માય અંકલ બોટ હર ઇન ચીલી, ત્યારે અંકલે આ મંકીને બાય કર્યો હતો. બાય કરવું એટલે ખરીદવું. બોટ એની સેકન્ડ અને થર્ડ ફોર્મ. આ છે V2 અને આ છે V3. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ. બરાબર. જે એનિમલ ડોક્ટર હોય, એનિમલ સ્પેશિયાલિસ્ટ મતલબ એનિમલ ડોક્ટર હોય એને શું કહેવાય? વેટેરિનેરિયન. બરાબર. અને જો એનિમલના બોન્સ હોય તેના વિશે કોઈ ડોક્ટર સ્પેશિયાલિસ્ટ હોય તો એને કહેવાય કિરોપ્રેક્ટર કે કાયરોપ્રેક્ટર. મતલબ મેઇનલી સ્પાઇનલ, જે સ્પાઇનના રિલેટેડ જે બી એનિમલને ઇસ્યુ થતા હોય તેના સીધું કરી આપે તો છે તે છે કાયરોપ્રેક્ટર. અને બાકી કોઈ બીમાર હોય તે પ્રમાણે એનિમલ ડોક્ટર હોય તો એને કહેવાય વેટેરિનેરિયન. શોર્ટમાં આપણે કહી દઈએ વેટ. બરાબર. મારા અંકલ છે એનિમલ સ્પેશિયાલિસ્ટ છે, સો હી ગોટ હર, તેથી તેણે તે લીધું. સ્ટુડન્ટ કે વાવ, ધેટ્સ ઓસમ, તે ખૂબ જ સારું છે. હાઉ ઓલ્ડ ઇઝ શી, તે કેટલા વર્ષની છે? હાઉ લોંગ હેવ યુ હેડ હર, તારી જોડે કેટલા સમયથી છે? વોટ ડઝ શી ઈટ, તે શું ખાય છે? વોટ ડઝ શી વિયર, તે શું પહેરે છે? વેર ડઝ શી સ્લીપ, તે ક્યાં ઊંઘે છે? ઈટ ખાવું, વિયર પહેરવું, સ્લીપ એટલે ઊંઘવું. ચાલો આપણે આગળ વધીએ. ટીચર, ચિલ્ડ્રન ચિલ્ડ્રન, બાળકો બાળકો, કામ ડાઉન, શાંત થઈ જાઓ. કામ ડાઉન પ્લીઝ, શાંત થઈ જાઓ મહેરબાની કરીને. અધરવાઇઝ, નહીં તો આઈ વિલ હેવ ટુ ગીવ યુ રાઇટિંગ ટાસ્ક, મારે તમને લખવાનો કોઈ ટાસ્ક આપવો પડશે.
એટ ધીસ, આ કહેવા પર દે આર ઇમિડિયેટલી ક્વાયટ, તરત જ ઇમિડિયેટલી એટલે કે તરત જ બરાબર શાંત થઈ જાય છે. સ્ટુડન્ટ 5, યે ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ, આપણે શું ફોટો એના મંગાવી લઈએ. સ્ટુડન્ટ 6 કહે છે કેમ ફોટોઝ, વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ધ ક્લાસ, પિયા કેમ મંકીને ક્લાસમાં ના લાવી શકે. સ્ટુડન્ટ કહે મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ધ ક્લાસ, મેમ આ પિયાને વાંદરાને ક્લાસે લઈને આવે. બરાબર. યસ લાઈક અ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ, અહીંયા લઈને આવે અને અહીંયા આપણને શો કરે, બતાવે. બ્રિંગ ધ મંકી ટુ ધ ક્લાસ, નો પિયા બ્રિંગ ધ મતલબ વાંદરાને ક્લાસમાં લાવો નહીં પિયા. ટીચર કહે ઓલ રાઈટ, સારું આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન, હું પ્રિન્સિપલને આસ્ક એટલે પૂછીશ, શા માટે, સ્પેશિયલ પરમિશન, સ્પેશિયલ પરવાનગી માટે. બેલ રિંગ, ઘંટડી વાગે છે. ઇટ ઇઝ રિસેસ ટાઈમ, રિસેસ એટલે રિસ્પાઇટ, એનો સિનોનિમ છે. બરાબર. શમા કહે છે, શમા કહે પિયા, હે પિયા ધ પ્રિન્સિપલ ઇઝ કોલિંગ યુ, પ્રિન્સિપલ તને બોલાવી રહ્યા છે. કોલ કરવું એટલે બોલાવવું. પિયા વોટ, શું, વાય શા માટે, વોટ હેવ આઈ ડન, મેં શું કર્યું છે. એન્ટર ધ પ્રિન્સિપલ, પ્રિન્સિપલ આવે છે. હી કોલ્સ પિયા, પિયાને બોલાવે છે. સી ગોઝ ટુ હિમ, તે તેમની જોડે જાય છે. ટ્રેમ્બલિંગ, તે ડરથી કાપી રહી છે. ટ્રેમ્બલ કરવું મતલબ ડરથી કાપવું. હવે ઠંડી આવી જશે થોડા સમયમાં, તો ઠંડીથી કાપે તો એને શું કહેવાય, શિવર. શું કહેવાય, શિવર. ઠંડીથી કાપવું, ડરથી કાપે તો ટ્રેમ્બલ, ઠંડીથી કાપે તો શિવર. ચાલો આગળ વધીએ. પ્રિન્સિપલ, યસ પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ, તારા ટીચરે મને ઇન્ફોર્મેશન આપી છે, મને કઈ સૂચના આપી છે, દેટ યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. મતલબ ટીચરે તેવી ઇન્ફોર્મેશન આપી છે કે તારી જોડે એક ડિલાઇટફુલ મંકી એઝ અ પાલતુ પ્રાણી છે. ડિલાઇટફુલ નો મતલબ થાય એટ્રેક્ટિવ, મતલબ વેરી પ્લેઝન્ટ, ખૂબ જ સારું. બરાબર. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ, આ ખૂબ જ અદભુત છે. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા, આ એક અદ્ભુત વિચાર છે. ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ, તારા વાંદરાને સ્કૂલે લાવવાનો આ એક અદ્ભુત આઈડિયા છે. વોટ ડીડ યુ સે હર નેમ વોઝ, ગરમ મસાલા, તે શું કીધું હતું, તેનું નામ શું છે, ગરમ મસાલા. પિયા કે પેપર. બરાબર. પ્રિન્સિપલ, હા પિયા, વોટ્સ રોંગ વિથ યુ, તારે જોડે શું થયું છે, શું ખોટું છે. અહીંયા પેપર લખ્યું છે, અહીંયા ગરમ મસાલા લખ્યું છે, તો બ્લેક પેપર એટલે કાળી કાળી મિર્ચ થાય, કાળું મરચું. બરાબર. તો પેપર એટલે મસાલો જ થાય. બરાબર. પ્રિન્સિપલ એટલામાં કહે છે વોટ્સ રોંગ વિથ યુ, તને શું થયું છે, નોટ ફીલિંગ વેલ, સારું ફીલ નથી કરી રહી ડિયર. ધેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર, તો મારે તારા ભાઈને કોલ કરવો પડશે. ગીવ મી હિઝ મોબાઈલ નંબર, તું મને તેનો મોબાઈલ નંબર આપ. ગીવ એટલે આપવું. આઈ વિલ આસ્ક હિમ, હું તેને પૂછીશ અબાઉટ ધ મંકી, વાંદરા વિશે હું તારા ભાઈને પૂછીશ. એન્ડ ધેન, અને પછી આઈ વિલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ, પછી હું તેને કહીશ કે તને ઘરે લઈ જાય. હાઉસ ધેટ, આ કેવું રહેશે. પિયા ઇમિડિયેટલી સ્ટ્રેટનિંગ અપ, તરત જ ટટ્ટાર થઈ ગઈ. બરાબર. આપણે મેડમની સામે સ્કૂલમાં ટટ્ટાર થઈ જતા હતા કઈ બોલે ત્યારે. નો સર, ના સર, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન, હું ઓકે છું, હું એકદમ ફાઇન છું. આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ, હું મારે બ્રધરને મારી રીતે પૂછીશ અબાઉટ ધ મંકી. મેં એમ કહું છું આ બધી વસ્તુ હું મારા ભાઈને મારી રીતે પૂછીશ. પ્રિન્સિપલ, કેમ બાળક, વાય ચાઇલ્ડ, ઇટ ઇઝ યોર વેરી ઓન બ્રધર, તે તારો ભાઈ જ છે. સી હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ, તે તને જે માંદાને રાખવા માટેનો રૂમ છે ત્યાં લઈ જશે. હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ, તે તારા માતા પિતાને મારા મોબાઈલમાંથી કોલ કરશે. એન્ડ એટ ધેટ ટાઈમ આસ્ક અબાઉટ ધ મંકી, તે સમયે હું તેને વાંદરા વિશે પૂછી શકું છું. નાઉ ઇઝન્ટ ઇટ ગ્રાન્ડ, હું તારા ભાઈને મંકી વિશે પૂછીશ. નાઉ ઇઝન્ટ ઇટ ગ્રાન્ડ, શું એ સારું નહીં રહે. યસ અવિક પ્લીઝ કમ, તેનો ભાઈ અવિક છે, તે તેને બોલાવે છે. પ્રિન્સિપલ કે અહીંયા અવિક રનિંગ અપ ફ્રોમ ધ રાઇટ વિંગ, જમણી બાજુથી દોડતો દોડતો આવશે. સર ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન, શું મારી બહેન ફરીથી મુશ્કેલીમાં મુકાવી ગઈ છે. ટ્રબલ, ઇન ટ્રબલ હોવું મતલબ મુશ્કેલીમાં હોવું. પ્રિન્સિપલ કહે ના, પિયા કહે હા. બરાબર. ચાલો હવે પ્રિન્સિપલ, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ, તારી બહેન સારું ફીલ નથી કરી રહી. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન્ડ, મને નથી ખબર તેને શું થયું છે. સી સીમ્ડ ફાઇન, તે ફાઇન લાગતી હતી, સારી લાગતી હતી. સીમ એટલે લાગવું, પ્રતીત થવું. પાછળ ઈડી લાગી જતો, વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મ. બરાબર. અનટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ મંકી, જ્યાં સુધી મેં તેને મંકી વિશે પૂછવાનું ચાલુ ના કર્યું ત્યાં સુધી તે ફાઇન લાગતી હતી. હવે મંકી, વાંદરો. પ્રિન્સિપલ, હા યસ યુ મસ્ટ બી કન્ફ્યુઝ, તું મૂંઝવણમાં હોઈશ. વોટ વિથ ઓલ ધેટ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી, આ ગરમ મસાલા અને કાળા મરચાંનું શું છે.
હા હા, બટ યુ સી બેટા ઇટ્સ લાઈક ધીસ. બટ પરંતુ બેટા આ શું છે, આ આ વાત આમ જ છે. યોર સિસ્ટર, તારી બહેન પિયા, has created a sensation in school today by telling her class about your pet monkey, Pepper. Yes, a sensation, yes. તારી બહેન પિયા જે છે તેણે ક્લાસમાં એક ઉત્તેજના પેદા કરી દીધી છે સ્કૂલમાં આજે. શું કહીને? બાય ટેલિંગ હર ક્લાસ. ક્લાસમાં શું કીધું? એના તમારા જે મંકી પેટ છે તેનું નામ પેપર છે તેના વિશે કહીને ક્લાસમાં ઉત્તેજના પેદા કરી દીધી છે. યસ હા, અ સેન્સેશન, ઉત્તેજના. યસ હા. અભી સો પેપર હેઝ ગોન ટુ યોર હેડ ફાઇનલી, હેઝન્ટ હી? અભી કેમ કહે છે કે હવે કેની બેનીને તો કે જે પેપર છે તે તારા મગજમાં ઘૂસી ગયું છે નહીં? પિયા નોડિંગ એટલે માથું હલાવે છે. શી અભી કહે શું? પિયા શી પેપર ધ શી મંકી હેઝ ગોન ટુ માય હેડ. અભી પ્લીઝ, હા આ જે વાંદરો છે એ મારા મગજમાં સવાર થઈ ચૂકી છે. અવિક પ્લીઝ એટલે મહેરબાની કરીને. અવિક નો, એકચ્યુઅલી ઇટ્સ માય સિસ્ટર્સ, ઇટ ઇઝ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. આ મારી નાદાન બહેનની જ ભૂલ છે. સિલી એટલે પોલીસ, સ્ટુપિડ, બરાબર. ઇડિયોટિક કહી શકો, ઇમ્બેસાઇલ કહી શકો, BECILE, બરાબર. પ્યુરાઇલ કહી શકો, ચાઇલ્ડિશ કહી શકો. અભી કેમ કહે છે કે ના, ખરેખર આ મારી નાદાન બહેનની ફોલ્ટ છે, મિસ્ટેક છે. માય પેરેન્ટ્સ, મારા માતા પિતા, નોઈંગ દેટ સી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ. મારા માતા પિતાને ખબર છે કે આ મારી બહેન છે એ હેન્ડલ નથી કરી શકતી આ જે ઉત્તેજના, એક્સાઇટમેન્ટ હોય લાંબા સમય માટે. હેવ સેન્ટ ધ પુઅર મંકી બેક ટુ સાઉથ અમેરિકા. મારા માતા પિતાને ખબર છે જે આ ઉત્તેજના છે જે મારી બહેન લાંબા સમય સુધી હેન્ડલ નહીં કરી શકે, તો તે માટે મારા માતા પિતાએ આ મંકીને પાછો સાઉથ અમેરિકા મોકલી દીધો છે. ચાલો આગળ વધીએ. ઓલ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપલ. ઓહ, ધેટ્સ જસ્ટ ટુ બેડ. આ બહુ ખરાબ છે. ગોસ ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. બરાબર. હે ભગવાન, કલ્પના કરો, ઇમેજિન કે આ પુઅર જે પિયા છે તે વાંદરાના વિચારોમાં પાગલ થઈ જાત, તો અરેસ્ટ થવું એટલે ગિરફ્તાર થવું બી થાય, મતલબ જે પોલીસ લઈ જાય એનું સિનોનિમ થાય એપ્રિહેન્ડ કરવું. બરાબર. મતલબ અરેસ્ટ નો મતલબ થાય કેદ થઈ જવું. બરાબર. તો અહીંયા પિયા જે વાંદરાના વિચારોમાં કેદ થઈ જવાની હતી. અવિક યે આઈ વોઝ હોપિંગ ધેટ સી વુડ બી. હું એવી આશા રાખતો હતો કે તેનું તેમ જ સાથ કે તે કેદ જ થઈ જાત. આઈ વિશ આઈ કુડ હેવ શિફ્ટ હર બેક ટુ ધ સાઉથ અમેરિકન જંગલ્સ એન્ડ કેપ ધ મંકી ઇન્સ્ટેડ. હું એવી આશા રાખું છું કે મારે આ પિયાને શિફ્ટ કરી દેવી હતી. શિફ્ટ કરવું એટલે જે મોકલવું થાય એક જગ્યાએથી બીજી જગ્યાએ. હર બેક ટુ ધ અમેરિકન જંગલ. મારે વાંદરાને મોકલવાને બદલે મારે આ પિયાને શિફ્ટ કરી દેવાની હતી સાઉથ અમેરિકાના જંગલમાં. ઇન્સ્ટીડ નો મતલબ થાય ને બદલે. બેલ રિંગ્સ, ઘંટડી વાગે છે. પ્રિન્સિપલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ ધ વિંગ. પ્રિન્સિપલ અને ટીચર છે બધા વિદ્યાર્થીઓને પાછા મોકલી રહ્યા છે કે જે ક્લાસમાં હોય તે ક્લાસમાં જતા રહો. પ્રિન્સિપલ વેલ વેલ, ધેટ્સ એન એન્ડ ઓફ ધેટ. આ વાતનો અહીંયા અંત થયો. ટુ બેડ, ખૂબ જ ખરાબ. વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રીચર. અમે આ અદ્ભુત જે ક્રિએચર એટલે પ્રાણી છે તેને વિઝિટ નહીં કરી શકીએ. નાવ કમ ઓન એવરીવન, બેક ટુ ક્લાસ. ચાલો હવે બધા ક્લાસમાં જતા રહો, ક્લાસમાં બેસી જાઓ. ટીચર કહે કમોન, ચાલો ચાલો એવરીવન બેક, પાછા આવી જાઓ. પ્લીઝ ગેટ બેક ટુ ધ ક્લાસ, બ્રેક ટાઈમ ઇઝ ઓવર. રિસેસનો ટાઈમ પૂરો થઈ ગયો, તમે પાછા ક્લાસમાં જતા રહો. એઝ ધ ચિલ્ડ્રન લીવ, જ્યારે ચિલ્ડ્રન પાછા જાય છે. ડ્રેગિંગ ધેર ફીટ. બરાબર, તમે તેના પગ ઘસડી રહ્યા છે. અનવિલિંગલી મતલબ અનિચ્છુકતાપૂર્વક. અનવિલિંગલી નું એક સિનોનિમ થાય ગ્રજિંગલી. બરાબર. અનવિલિંગલી નું એક સિનોનિમ થાય ગ્રજિંગલી, મતલબ અનિચ્છાપૂર્વક. બરાબર. એન્ડ મટરિંગ, ધીરે ધીરે અવાજમાં કોઈ વાત કરી રહ્યા છે અને ગ્રમ્બલ કરી રહ્યા છે. આ બધી વસ્તુ થઈ તેના વિશે કમ્પ્લેન કરતા કરતા ક્લાસમાં ફીટ પગ ઘસેડતા ઘસેડતા અનિશ્ચિતતાપૂર્વક ક્લાસમાં પાછા જઈ રહ્યા છે. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઈટ. પિયા જ્યાં હતી તે તેની જગ્યાએ જતી રહી. પિયા કહે થેન્ક્સ અ લોટ. પિયાએ
અવિકનો આભાર માન્યો. અવિક યુ હેવ સેવ્ડ મી. અવિક તે મને બચાવી લીધી. મતલબ અહીંયા પિયા શું કરતી હતી? જૂઠું બોલતી હતી, લાય કરતી હતી કે તેની જોડે વાંદરો છે, પણ તેમાં વાતમાં નતો. અવિક કહે ધેટ્સ નોટ ઇનફ. આ પર્યાપ્ત નથી, આ પૂરતું નથી. નાવ ફોર ધ હોલ મંથ, આખા મહિના માટે યોર ચોકલેટ્સ આર માઇન. તારી જે ચોકલેટ છે એ મારી છે. પિયા કહે ઓ નો ભૈયા પ્લીઝ, ના ભૈયા મહેરબાની કર. આખા પાઠમાં એવું કહે છે પીએચ નો ક્લાસ છે, આમાં અવાજ થતો હશે, ટીચર આવે છે, ટીચર પછી ડિસ્કશન કરે કે ચાલો આપણે પેટ વિશે ડિસ્કશન કરીએ. અમુક લોકો ગર્વથી પોતાના એનિમલનું ડિસ્ક્રિપ્શન આપે છે, પણ જ્યારે પિયાની વારી આવે છે તો તે જૂઠું બોલે છે કે તેની જોડે સાઉથ અમેરિકાથી આવેલો કેપુચિન મંકી છે જેનું નામ પેપર છે. ક્લાસ અને ટીચર બધા એક્સાઇટ થઈ જાય છે કે આપણે મંકીને સ્કૂલ લાવવી જોઈએ પિયા. પછી પ્રિન્સિપલ કોલ કરે, બોલાવે છે પિયાને. ત્યાં તે પેનિક કરી જાય છે, પણ તેનો ભાઈ અવિક તેને ચાલાકી ચાલાક ચાલાકીથી તેને બચાવી લે છે અને એમ કહે છે કે મંકીને પાછું સાઉથ અમેરિકા મોકલી દીધો, જેથી તે જોઈ ના શકે. બધા ડિસઅપોઇન્ટ થઈ જાય છે. પછી લાસ્ટમાં પિયા અવિકને થેન્ક યુ કહે છે. બરાબર. અને આમાંથી શું શીખવા મળ્યું કે આપણે લોકોને ઇમ્પ્રેસ કરવા માટે જૂઠું ના બોલવું જોઈએ. બરાબર. જો એક જૂઠું બોલીએ તો એક જૂઠને છુપાવવા માટે આપણે ઘણી બધી વખત જૂઠું બોલવું પડે. બરાબર. ચાલો ગ્લોસરી જોઈ લઈએ. આમાં જે ફેન્ટમ જે પેટ છે એ ઇમેજિનરી છે, મતલબ રિયલ નથી, અવાસ્તવિક છે. ક્લાસ કેવો હતો? કેઓટિક હતો. બધા અવાજ કરતા. કેઓટિક નું નાઉન થશે કેઓસ. કેઓટિક એડજેક્ટિવ છે, કેઓસ નાઉન છે. કેઓટિક મતલબ ફૂલ ઓફ નોઇઝ એન્ડ ડિસઓર્ડર, અસ્તવ્યસ્ત. સ્ટેટ ઓફ એક્સ્ટ્રીમ ડિસ્ટોર્ડ. ડોમેસ્ટિક એનિમલ એટલે ઘરેલું પ્રાણી જે આપણે પાળતા હોય. રોહન જોડે ફિયર્સ ડોગ હતો, મતલબ રોટવીલર હતું. એક્સ્ટ્રીમ એન્ડ વાયોલન્ટ એનર્જી, ડિસગાઇઝ. લોકોને એમ હતું કે પિયા જોડે કૂતરાના વેશમાં વરુ છે. ડિસગાઇઝ કન્સીલિંગ આઈડેન્ટિટી, મતલબ જે છુપાયેલી આઈડેન્ટિટી હોય. પછી બધા પિયાના નામનું ચેન્ટ કરવા લાગ્યા જ્યારે તેણે તેની વારી આવી ત્યારે. ઇનઓડિબલ, જ્યારે પિયા બોલવાનું શરૂઆત કરતી હતી તો પહેલા કન્ફ્યુઝ હતી, તો જે સંભળાય નહીં. ઓડિબલ એટલે સાંભળી શકાય, ઇનઓડિબલ એટલે જેને સાંભળી ના શકાય. તેણે જ્યારે કીધું તો ક્લાસ ઇરપ્ટ થઈ ગયો, એક્સપ્લોડ થઈ ગયો. શાનાથી? એક્સાઇટમેન્ટથી. બર્સ્ટ થઈ ગયો. બધા કે ઓસમ એટલે અમેઝિંગ, ઇમ્પ્રેસિવ. બ્રેથ ટેકિંગ, આપણી જે શ્વાસ છે લઈ લે. શિફ્ટ, અભી કેમ કહેતો હતો કે મારે આ વાંદરાને કેપુચિન જે મંકી છે તેને મોકલવાને બદલે મારે મારી બહેનને શિપ કરી દેવા જેવી હતી. મૂવ્ડ કમર્શિયલી સેન્ટ બાય શિપ. વિંગ્સ એટલે એરિયા ઓફ સાઇડ, મતલબ ક્લાસને અહીંયા વિંગ કહેવામાં આવ્યું છે. બરાબર. જ્યારે પ્રિન્સિપલે કીધું કે રિસેસ ટાઈમ પૂરો થઈ ગયો, તમે બધા ક્લાસમાં જાઓ, ત્યારે બધા વિદ્યાર્થીઓ ડ્રેગ કરતા હતા પોતાના ક્લાસરૂમ તરફ. ડ્રેગ એટલે ઘસેડવું. એના સેકન્ડ ફોર્મ થશે ડ્રેગ. V2 અને V3 સિમિલર લેશે. મટર કરવું એટલે અવાજ કરવું, લો વોઇસમાં વાતો કરવી. ગ્રમ્બલ કરવું એટલે જ્યારે ટીચરે ના પાડી કે કોઈ મુમકિન નથી, બધા ક્લાસમાં જાઓ, તો બધા મટર કરતા કરતા ને ગ્રમ્બલ કરતા કરતા પોતાના ક્લાસમાં જતા. ગ્રમ્બલ કરવું એટલે કમ્પ્લેનિંગ રિમાર્ક, વાતો અવાજ હોવો જે અનહેપીનેસ શો કરે છે, એમાં દુઃખ હોય. મિત્રો, જો તમારે આ રીતે જ ભણવું હોય, આ રીતે જ અમારી અંડર ગાઈડન્સમાં સ્ટડી કરવી હોય, તો અમે ટાટ એચએસ ની કોમ્પ્રિહેન્સિવ બેચ લોન્ચ કરી છે. સિમિલર બેચ એચએસ અને એસ ની પણ કમ્બાઇન બેચ લોન્ચ કરી છે. એચએસ એકલી છે જેની પ્રાઇસ છે 14,999 અને એની વેલિડિટી એક્ઝામ સુધી રહેશે. અને એચએસ અને એસ ની કોમ્પ્રિહેન્સિવ કમ્બાઇન બેચ જોઈતી હોય તો એની પ્રાઇસ છે 1499, તેની વેલિડિટી એક્ઝામ સુધી રહેશે. બંને જે બેચ છે એમાં ફૂલ કવરેજ થશે. જો એચએસ ની બેચ લેશો તો 11 થી 12 નું, અને એચએસ અને એસ ની કમ્બાઇન બુક લેશો તો 9 થી 12 ની ટેક્સ્ટ બુકનું ફૂલ કવરેજ થશે. તેમાં ગ્રામર પણ એક્સપ્લેન કરવામાં આવશે, જે પ્રમાણે તે ચેપ્ટરમાં દેખાય તે પ્રમાણે. ઇનડેપ્થ વોકેબ્યુલરી હશે, જેમાં સિનોનિમ એન્ટોનિમ પણ કહેવામાં આવશે. દરેક ક્લાસ પછી પીડીએફ નોટ આપીશું. દરેક ચેપ્ટર પછી તમને પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ આપવામાં આવશે, જેથી તમને ખબર પડે તમારી આન્સર રાઇટિંગ સ્કિલ કેવી છે, તમે ક્યાં પાછા પડી રહ્યા છો. તમારી કન્સેપ્ટ ક્લેરિટી હશે, વોકેબ્યુલરીનો પાવર હશે અને એક્ઝામ ફોકસ અપ્રોચ હશે, તો તમારી ટાટની એચએસ કે એસ કોઈ પણ એક્ઝામ હશે ક્લિયર થઈ શકશે. તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આ બેચને પરચેસ કરવા માટે પ્લે સ્ટોર પર અવેલેબલ છે. બરાબર. આ મારો મોબાઈલ નંબર છે. આ નંબર પર તમે વોટ્સએપ મેસેજ કરીને બેચ રિલેટેડ ઇન્ક્વાયરી હોય તો તમે પૂછી શકો છો. બરાબર. આની વેલિડિટી એક્ઝામ સુધી જ રહેશે. બરાબર. ચલો, થેન્ક યુ ગાઈસ. અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારી ટેલિગ્રામ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ડીએમ એજ્યુકેશનના નામથી જ છે. બરાબર. ચેનલમાં 1150 પ્લસ સબસ્ક્રાઇબર છે. બરાબર. તેમાં જે ડેલી પોસ્ટ થાય છે તેની પર પણ ધ્યાન આપતા રહેજો. ચાલો, આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, કેમ કે નોટિફિકેશન ગમે ત્યારે આવી શકે છે. બરાબર. ચલો ગાઈસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.